નમસ્કાર મિત્રો, આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. બપોરનું ભોજન જ્યારે તમે આરોગો ને એટલે શરીર આપોઆપ તંદ્રાવસ્થા તરફ જતું રહે. માણસ તંદ્રાવસ્થાનો અનુભવ કરે, એને થોડુંક આળસ જેવો અનુભવ થાય. એટલે મને આ પ્રકારે અનુભવ થતો હતો, પરંતુ એ જ વખતે મોબાઈલ હાથમાં લીધો હમણાં, અને આમ આંખ પેલી જેને કહેવાય ને, શું પેલી દેશી ભાષામાં કહેવાય, કાના વાંક, અરે એ શબ્દ મને યાદ નહીં આવે, પણ એક પર્ટિક્યુલર શબ્દ છે આપણી તળપદી ભાષામાં, કે આમ થોડીક આંખો વિચાવું હતી આંખ. ગમે તે ક્ષણે ઊંઘ આવે એવી હતી. અચાનક ઊંઘ ઉડી ગઈ, કેમ કે મોબાઈલની સ્ક્રીન ઉપર મેં એક રીલ જોઈ, અને આ રીલમાં યુવાનોના હૃદય સમ્રાટ કરિશ્માતી નેતા હાથમાં ખાપણ લઈ માથે કફન બાંધી જે નીકળ્યા છે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતો માટે લડાઈ લડવા માટે, એ રાજુ કડપરા અને પ્રવીણ રામ ઉપર આક્ષેપ હતા. અને આ રીલમાં એવું કહેવામાં આવ્યું એ વ્યક્તિ દ્વારા કે ખેડૂતોને મૂકીને ઊભી પૂંછડીએ ભાગ્યા. આ કાયરતાપૂર્ણ ઘટના છે. ટૂંકમાં એમનો કહેવાનો સાર એવો હતો કે આ રીતે ખેડૂતોને મૂકીને ન જતું રહેવાય. તમારામાં તાકાત નહોતી તો આંદોલન નહોતું કરવું. અને કંઈક બતાવે છે ખેતરોમાંથી દૂર આમ ક્યાંક રાજુભાઈ અને પ્રવીણરામ, હવે આમ સ્પષ્ટ દેખાતું નથી કે રાજુભાઈ છે કે પ્રવીણભાઈ નામ છે, પણ આમ એ રીતે મને લાગે છે આ એંગલ કંઈ ઠીક નથી. તો આ બરોબર છે, પ્રકાશ પણ ઠીક આવે છે ચહેરા ઉપર. તો આમ દેખાડે છે કે ભાઈ પ્રવીણરામ અને રાજુભાઈ કરપડા બંને ભાગે છે. સ્પષ્ટ નથી, પણ આવી બધી રીલ ગઈકાલથી 2 દિવસથી સતત અવિરત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. એટલે સાલું આ દેશની અંદર મિત્રો આજ તો કમનસીબી છે. આ દેશની અંદર વીર સાવરકરને માફીવીર કહેવામાં આવે છે એ લોકો દ્વારા જે પોતે ક્યારે પોલીસ સ્ટેશનમાં 24 કલાક માટે પણ જેલમાં નથી ગયા. અને એ વીર સાવરકરને માફીવીર કહે છે જેને મુંબઈમાં સ્ટીમરમાં કાલા પાણીની સજા માટે આંદામાન નિકોબાર લઈ જતા હતા, અને સ્ટીમરમાં બેસતા એમના પત્નીને કહ્યું કે તારો સંસાર તારો નથી, અને તારે આ મારા બાળકો, આપણા બાળકો અને આપણા ભાઈઓના બાળકોને મોટા કરવાના છે. આ દેશની આઝાદી માટે, માં ભારતની સ્વતંત્રતા માટે તારે તારા સંસારને ભોગવવાનો નથી, એનું બલિદાન આપવાનું છે. અને વીર સાવરકરના, વિનાયક દામોદર રાવ સાવરકરના પત્ની જે હતા એમને હસતા હસતા કહ્યું કે કંઈ વાંધો નહીં, ભોગવી લઈશું બીજા જન્મોમાં સંસાર, પણ આ જન્મમાં તમે મા ભારતીના સપૂત બની અને મા ભારતીને આઝાદીની બેડીઓમાં, ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરી આઝાદીનું તિલક કરો. તો આ વીર સાવરકરને માફીવીર પાછા એ લોકો કહે જે 9 વાગે એસી ચાલુ કરી અને એમની પત્ની સાથે પડખા સેવે. મને માફ કરજો, પણ મારે ઘણી બધી વખત સાચું બોલવું પડે છે શબ્દો ચોર્યા વગર, કે 9 વાગે યાર તમે એસી ચાલુ કરી, બ્લેન્કેટ ઓઢી અને પડખા સેવો, સહશયન કરો, મધુ રજનીની પળો માણો, અને તમે વીર સાવરકરને માફીવીર કહેશો? હરામખોરો, કપાતરો, નરાધમો, મા ભારતીની આઝાદી માટે એ સમયે જરૂરી હતું. લોકમાન્ય તિલકથી લઈ અન્ય તમામ લોકોએ કીધું કે ભાઈ તમે માફી માગશો તો તમે બહાર આવશો અને આઝાદીની લડત વધુ તીવ્રતાથી લડી શકાશે. વીર સાવરકર કંઈ સ્વાર્થી નહોતા કે સચિન તેંડુલકરની જેમ છેલ્લે એના પોતાના 5 રન માટે થઈ અને મેચના 50 દડા બગાડે, 100 દડા બગાડે અને એની સદી પૂરી કરે. એને વ્યક્તિગત લોકો શું આક્ષેપ ખબર જ હતી. આ કીડા મકોડાઓ, નપુંસક, કાયર, કૃતજ્ઞ, નિર્લજ કીડા મકોડા કયા પ્રકારના આક્ષેપ કરશે ખબર હતી વીર સાવરકરને. પણ મહાપુરુષોની ગતિ તમને ન ખબર પડે કીડા મકોડાઓ. એટલે વીર સાવરકરને માફીવીર કહેવાવાળા આ બધા મહાન લોકો, એટલે ઘણી બધી વખત તમને ખબર ન પડે, કેમ કે આપણો દ્રષ્ટિકોણ ખૂબ નાનો હોય. આપણું સ્વાર્થી મન, આપણું સ્વાર્થી જીવન, આ બધું એ મહાપુરુષોના જીવનની ગતિને ન સમજી શકે. એ જ રીતે રાજુ કરપડા જો પોલીસના દંડાથી ડરતો હોય, પહેલાં ખબર છે એ કોણ છે? મેગી જનરેશન, કુરકુરે જનરેશનના લોકોને કહી દઉં, રાજુ કરપડા કાઠી દરબાર છે, અને એમાં પણ કરપડા. સર્ચ મારજો આલેગ કરપડા, ખબર પડશે.
દુશ્મનને એક જ ભાલા ભેગો માટી ભેગો કરી દેતા હતા અને શરીર પર અસંખ્ય ઘા હોવા છતાં મહેમાનો ભૂખ્યા ન જાય, કાઠીની મહેમાન ગતિ ન લજવાય એટલા માટે જીવતા રહ્યા અને પછી સ્વયં ચિતા ઉપર જઈ અને બેસી ગયા. પિતાશ્રીને કહ્યું સરલા ગામના પાદરમાં કે મને રજા આપો. એટલે ઠીક છે, એ વાત આખી અલગ છે. રાજુભાઈનું રાજકીય જીવન અલગ છે, એ બધું હું સમજી શકું છું. આ વર્ષ 2025 છે, છતાં પણ ચાહે વર્ષ 2025 હોય, કાઠી કાઠી જ છે. અને રહી વાત કાઠીપણું ને બધું બાજુ પર મૂકી દઈએ 1 મિનિટ માટે. રાજુ કરપડા એમ કોઈ પોલીસના દંડાથી ડરતા નથી. એ ઘણી બધી વખત ભાગવું પડે ભાઈ. હવે એ પકડાઈ જાય તો એમની ઉપર રાયોટિંગથી લઈને એવી બેવી કલમો લગાવવામાં આવે, 12 મહિના અંદર કરી દેશે જેલમાં. એટલે તમારી તો આખી લડત શૂન્ય થઈ ગઈ. એટલે યાર તમને બીજું હું ઉદાહરણ આપું ચાણક્યનું, વિષ્ણુગુપ્તનું. એમના પિતાને ચાણક્યની સામે જ મારી નાખવામાં આવે. ધનાનંદના સૈનિકો દ્વારા, સેનાપતિ દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની સામે જ એ સંતઈને જોઈ રહ્યા હતા. હવે વિષ્ણુગુપ્ત અથવા ચાણક્ય ભાવનાના આવેગમાં આવી, લાગણીના આવેગમાં આવી, એ વખતે જો દોડીને બહાર આવ્યા હોત તો સૈનિકો એમને પણ મારી નાખોત અને ક્યારેય ચંદ્રગુપ્ત મૌર્ય ભારતને ન મળોત, ભારતને મૌર્ય સામ્રાજ્ય ન મળોત, લોકોને ધનાનંદના શાસનમાંથી મુક્તિ ન મળોત. એ જ રીતે રાજુ કરપડા જો ત્યાં ઊભા રહ્યા હોત હળદળ ગામના ચોકની અંદર તો પૂરી દોત. એટલે વિષય પૂરો. ટાઈ ટાઈ ફિશ, સુરસુર્યું. તમને એક જવા મર્દ બાહોશ, યુયુત્સુ વૃત્તિવાળો, જુઝારું, આક્રમક, નિખાલસ ખેડૂત નેતા તમારો જતો રહો અંદર. એટલે ઘણી બધી વખત છે ને ભાવના અને લાગણીઓ ને સોશિયલ મીડિયાના દુષ્પ્રચાર ને એ બધા કરતાં તર્કબદ્ધ નિર્ણયો લેવા સારા. એટલે રાજુ કરપડા કે પ્રવીણ રામ જો ડરતા હોય ને ભાઈ પોલીસથી, તમે રાજુભાઈ તો બહુ મોટા નેતા છે ભાઈ અત્યારે સમગ્ર ગુજરાત અને હવે તો ભારતમાં પણ એમની ખ્યાતિ છે. તમે તમારા તાલુકામાં એક આંદોલન ન લડી શકો, પોલીસના દંડાની બીક લાગતી હોય, જેલવાસની બીક લાગતી હોય. મેં ખુદ જેલવાસ ભોગવ્યો છે. 2013ની અંદર સરનું આંદોલન લડતી વખતે માંડલ બેચરાજી સરનું મેં જેલવાસ ભોગવ્યો છે. એટલે વ્યક્તિગત સુખો માટે જેને જીવવું હોય, વ્યક્તિગત સ્વાર્થ માટે જેને જીવવું હોય, પારી ઉપર બેઠા બેઠા કમ્ફર્ટ ઝોનમાં જેને સુફિયાણી વાઘના કુલા ફાડી નાખે એવી સારી સારી ચીકણી ચોપણી સુગર કોટેડ ચાસણીવાળી વાતો કરવી હોય એ કશું ન કરી શકે. એટલે મહેરબાની કરી અને રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ ઉપર આંગળી ચીંધતા પહેલાં તમારું જીવન જુઓ. તમે કેટલું જીવ્યા લોકો માટે. બીજા માટે બોલવું હંમેશા બહુ જ સહેલું હોય છે મિત્રો. સાવરકરની જેમ, હવે સાવરકર એ વખતે જો ICS પાસ કરી અને અંગ્રેજોના પપ્પુ બની અને અહીંયા કલેક્ટર બન્યા હોત તો કોઈ વાંધો ન હતો, કોઈ તમે એમને માફીવીર ન કહોત. એ સ્ટીમર તોડીને દરિયાના ઠંડા પાણીમાં પડીને તરીને આખો દરિયો ઓળંગીને ગયા માં ભારતીની આઝાદી માટે. કાલા પાણીની અંદર આંદામાન નિકોબારમાં ત્યાં જ કુદરતી હાજતે જવાનું, 2 નંબર શૌચક્રિયા કરવાની, બાજુમાં જ અંધારી કોટડીમાં રહેવાનું, એ દુર્ગંધ વચ્ચે પોતાના જ મળની દિવસો સુધી સૂર્યપ્રકાશ ન દેખાય, બળદની જેમ પેલા તલને પીસવાના ઘાણીની અંદર. આ બધું કરનારને તમે માફીવીર કહો છો ને. એટલે આવું હોય છે. રાજુ કરપડાને તમે કહેશો કે ભાગ્યા અને છોડીને ગયા, અને તો તમારા માટે તો ભાઈ શું, તમારે તો મસ્ત કશું કરવાનું જ નથી ને આવી રીલો બનાવીને દુષ્પ્રચાર કરવાનો છે. બહુ સરળ છે. એ રાજુ કરપડા છેલ્લા 3-4 વર્ષથી તમને ખબર છે એકેય મામલતદાર કચેરી સૌરાષ્ટ્રની અને હવે તો ઉત્તર ભારતની એકેય તાલુકા પંચાયત, એકેય અમલદારશાહી એવી બાકી નથી કે જેની સામે એને બાયો ન ચડાવી હોય, એ લડ્યો ના હોય. રાજકારણને ઘડીક બાજુ ઉપર મૂકો, રાજુ કરપડાનું જીવન જુઓ તમે. પ્રવીણ રામ હોય, ચૈત્ર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય, એમનેમ લોકોના હૃદય સમ્રાટ નથી બન્યા, એમનેમ કરિશ્માતી નેતા નથી બન્યા. એના માટે વ્યક્તિગત સુખોની આહુતિ આપી. રાજુભાઈના પત્નીને પૂછો, મને ખબર નથી પણ કદાચ જો લગ્ન થયા હોય, લગભગ તો થઈ જ ગયા હશે, તો એમના પત્ની એ પૂજનીય કાઠિયાણીને પૂછો કે કેટલા દિવસ એ ઘરે રહે છે અને વ્યક્તિગત જીવન બચ્યું છે, વ્યક્તિગત સંસાર બચ્યો છે. એટલે યાર 2% સ્વાર્થથી ગંધાતા મોઢાઓ લઈ અને આવી વાતો ન કરવી, આવી રીલ વાયરલ ન કરવી. પહેલાં તમે કશું કરો. ગયા છો ક્યારે પોલીસ સ્ટેશનમાં 24 કલાક માટે? હાલી નીકળ્યા છો? ખાલી મેળાની અંદર 2 દંડાવાળી થાય અને ભાગીને ગાડીમાં ઘૂસી જનારા તમે બધા રાજુ કરપડાના સર્ટિફિકેટ લખશો, પ્રવીણ રામના સર્ટિફિકેટ લખશો, ચૈતર વસાવાના સર્ટિફિકેટ લખશો, ગોપાલ ઇટાલિયાના સર્ટિફિકેટ લખશો.
એટલે એ તો રણનીતિના ભાગરૂપે ઘણી બધી વખત તમારે ચંદ્રગુપ્ત ચાણક્ય એ વખતે ન બહાર આવ્યા હોત તો એમને પણ મારી નાખોત પિતાજીની જોડે, તો આવડું મોટું ભારતનું કાર્ય થાત. સાવરકરે માફી ન માગી હોત ને તો આઝાદીની તમને હજુ પણ આઝાદી ન મળી હોત. એ બહાર નીકળ્યા ત્યારબાદ ઘણું બધું એમને એવું કર્યું કે જેનાથી અંગ્રેજોને ભાગવું પડ્યું. એટલે યાર પહેલાં પોતાના જીવનની અંદર ડોક્યું કરવું કે આપણે પોતે શું કર્યું છે. રાજુ કરપડાએ શું કર્યું ને પ્રવીણ રામે શું કર્યું ને, એટલે બહુ સરળ હોય છે, બહુ સરળ હોય છે કોકના માટે સર્ટિફિકેટ લખી નાખવું અને જજમેન્ટલ બનવું. પહેલાં પોતે કોઈના પણ માટે નિસ્વાર્થ જીવ્યા છો 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 1 દિવસ, પછી આ બધાના સર્ટિફિકેટ લખવા માટે બેસવું. ધન્યવાદ. ઊંઘની વચ્ચે રહેવાનું નહીં તો હું સાંજે બહાર જઈને વિડીયો બનાવું છું, કેમ કે ઘરમાં આમ થોડું કોંઘાટ ને ઇકો સાઉન્ડ ને પડખો પડે ને, પણ રહેવાયું નહીં મારાથી, કેમ કે ઊંઘ તો ઉડી જ ગઈ મારી એ રીલ જોઈને, જેમાં રાજુ કરપડા ને પ્રવીણ રામ ને ભાગેડું ને કાયર ને. પહેલાં એમના જેવું એક દિવસ જીવીને બતાવો. એક તાલુકા પંચાયત ઓફિસની અંદર જઈ અને રાજુ કરપડાની જેમ ઊંચી કદકાઠી કરડાકી આંખો બતાવી અને કામ કઢાવીને આપો ખેડૂતો માટે, આ દારાજીના નાગરિક માટે, પછી મોટી મોટી વાતો કરજો. ધન્યવાદ.